જય માતાજી. ઋષિ સભ્યમાં આપણું સ્વાગત છે. આપણે જે ભેંસ સવારે ભરી હતી બપોર પછી આપણે ગાંડા છે આમાં 2 કિલો દેખાડ કરી હતી તમને માધું મીઠું કરી. અને હવે પછી આપણે જે ઘા લેવા જતા હતા જે શંકર ઘા છે, શંકર ઘા કહેવાય શંકર ઘાની ખરીદી કરવા રહેલી છે. એની ખુશીમાં મોઢું આપણે મીઠું કર્યું આવ્યું છે. પેંડા વેચીને એની ખુશીમાં મોઢું મીઠું કરી અને આપણે હવે ગાડી લઈ આપણી અને આપણે ઘા જે રાખી છે ઘીંડા ઘા ભરવા જઈશું. આપણે ઘા રાખી છે આટલી કિંમતમાં રાખી છે. અંદાજિત કિંમત તમને કહેતો નથી કારણ કે મંજૂર છે એવી કિંમતમાં રાખ્યું છે કે આપણે ઘા ભરવા રહીશું. તો ચાલો હવે આપણે રહીશું આપણે શંકર ઘા રાખી છે એ આપણે ઘા લેવા આપણે લઈ રહ્યા છીએ. જય માતાજી, જય શિવમાં. શિવમાનું નામ લઈને આપણે આપણા ઘરેથી લેવું છીએ કે આપણે સારા શંકરની ઘા આપણને મળે અને આપણો ધંધો આપણો વ્યવસાય ધમધમતો રહે. તો આપણે ખાનદાનમાં આ નવું ચાલુ કર્યું છે અમૂલ પાવર ગામ. જે ફળ બહુ મોંઘો થઈ જવાથી આપણે અમૂલ પાવર ગામ ચાલુ કર્યો છે. તો અમૂલ પાવર ગામ આપણે ખવાડ્યું છે અને ફળ બંધ કરી દીધો છે. તો ચાલો આપણે ભીમડા આપણે હવે ભીમડા ગામે જે ગા લેવા જઈએ છીએ તો વચમાં સરસ મજાનું લોકેશન આવ્યું છે. જો પાણી ભરેલો છે, ધરો છે. આનું નામ શું છે મને નથી ખબર પણ કંઈક નામ ડમરાળો. મારા બાપુ કહે છે, મારા ફાધર છે હારે એ કહે છે કે આનું નામ ડમરાળો છે. મને નથી ખબર પણ ડમરાળો કહેવાય. પાણી ભર્યું રહેશે સરસ મજાની. તો આ ખજૂરીઓ છે કે શું છે કે બહુ ખબર નથી. જરાક મને કોમેન્ટમાંથી મેં કહેજો. હું વખતે અહીંયા આવો તો મારા બાપુ આનો કાંઈક ઇતિહાસ કહે છે તો તમે જરાક સાંભળી લો એમના મોઢે કે ભાઈ અહીંયા શું થતું. ગઢિયા હતા ત્યારે અમારે અહીંયા આ જગ્યા ઉપર બહુ લૂંટફાટ થતી હતી. એકલા કોઈથી જવાતું નહીં. આ જગ્યા એટલી ડેન્જર હતી પહેલાં એમ કહે છે કે ભાઈ ગઢિયા હતા ત્યારે જે જૂના જમાનામાં પહેલાં જમાનામાં અહીંયા અવાવરું બીજે અત્યારે તો રોડ રસ્તા બીજે સારા થઈ ગયા છે. બીજી બાજુ માણસો રહેવા મળ્યા છે, ખેતી કરવા મળ્યા છે. પણ પહેલાં આ બધું અવાવરું હતું અને ડમરાળો કહેતા હતા. ડેફેરને એવા બધા અહીંયા કે રહેતા હતા અને લૂંટફાટ થાય ને એમાં બધા હંતાઈ જતા હતા આમાં આ ડમરાળામાં. એટલે જડતા નહીં. આ પહેલાંનો ઇતિહાસ આવો કાંઈક છે. મારા બાપુ કહે છે, આપણને બહુ ખ્યાલ નથી. પણ હવે આપણે આપણી ગા જે આપણે જે ધ્યેય માટે જઈએ છીએ આપણે ગા લેવા તો આગળ આ વસ્તુ સરસ મજાની હતી. જો છોકરા ઘા કરે છે પાણીમાં સરસ મજાનું પાણી લે તો કીધું જરાક વિડીયો ઉતારી લેવી અને આગળ પછી હવે ચાલો ભીમડા. જે ભીમડાની વાત કરી હતી વિડીયોમાં આગળ તો ભીમડા જ આપણે ગા રાખી છે. ઘા જોવા જેવો ભરવા જવી છે પછી દુકાનિયા ગામ આવે છે. અમારા ભયું રહે છે કાકા દાદા અમે ભયું થયું છે બતાવશે. ખૂબ જ નાની ઉંમરે મારી કરતા ઉંમર નાની છે. પોતે જબરું કામ કરે છે. તો અહીંયા અમારા ભાઈ છે, એના ફાધર છે અને એમનો છોકરો જેનું નામ હિતેશ છે. આખું નામ તારું બોલતો, આખું નામ કહેતો. હિતેશભાઈ ભૂપતભાઈ હીરામાં સારી એવી પકડ કે એટલી મંદી હોવા છતાં હીરામાં સારી એવી પકડ એની પાસે 2 ઘંटे હાલે છે. ઉપર ઉપલા માળા હાલે થાય ખોટે નીચે ઓફિસ છે. ગામડામાં છે તમે જોજો ઓફિસ બતાવશે. ગામડાની અંદર આની એની હીરાની ઓફિસ છે. પોતે હીરા લે છે, ઉપર બેઠવાનું આવે છે. સરસ મજાની પ્રગતિ કરે છે. એટલે એવું ન હોય કે નાની ઉંમરે પ્રગતિ ન કરે. આપણે કેમ તમે કહો છો કે ધંધુભાઈ તમે ઘણી પ્રગતિ કરી એમ આનુભાઈનું પણ નામ છે આપણી કરતાં પણ આગળ છે કે હીરામાં સારી. આપણે જેમ પશુમાં પકડ છે એવી જ આ ભાઈની હીરામાં પકડ છે.
તમે કદાચ ઓળખતા હો તો જરા કોમેન્ટ તમે કહીજો કે હા ભાઈ ઓળખીએ છીએ કે ગીરા બીરા બજારમાં તો ભેગા થઈ જતા હોય. એનું નામ વિકેશ છે અને સારું એવી ધંધામાં પકડ છે અને સારી પ્રગતિ અને સારા પૈસા કમાય છે. બરાબર. કારણ કે નાની ઉંમરે એમ પ્રગતિ કરેલી છે એટલે મારું એવું કહેવાનું કે નાની ઉંમરે કાંઈ ન થાય એ ખોટું છે. નાની ઉંમરે ઘણું પણ થાય પણ મહેનત માંગી લે. કારણ કે મહેનત કરતો હોય છે, આપણે મહેનત કરીએ છીએ એટલે આપણે કાંઈ કંઈક હોય. મહેનત કર્યા વગર કાંઈ હોતું નથી. હવે પછી આપણે લીમડા જઈ અને પૈસા ગ્રામનું બતાવો. ધૂફણિયા પગ્યા હતા હિતાન કારખાના પૈસે જે બહાર નીકળતા જે કારખાનું છે જે મોટું કામ કરે છે વેલ્ડિંગ બેલા બધું બનાવે છે. આ પણ આપણા છોકરા જ થાય છે. અને આ મારે ભણતો મારો ખાસ મિત્ર છે બટુક ઝાપડિયા છે આ. બરોબર. આ આપણા છોકરા છે તો જવા ન દીધા, આપણે ઊભા રાખી અને સોડાનું પીધું છે ભરાઈને. સોડા આપણે પીવી છીએ હમણાં ત્યાં બધું આમ જ હાલે છે, તમને ખબર તો છે ને. એટલે આગળ આપણે જતા અને આપણા સંબંધી ભેગા થઈ ગયા છે. જો એક આમ છોકરો આપણે જે ગા રાખી હતી એ ગા આપણે લઈ લીધી છે અને હવે છોડવાની છે. છોડીને આપણા વાળમાં ચડાવશું. જોઈ લો તમે ગાનો એક જોઈ લો. જો એ ગાનો પ્રેમ જોવો તમે. ગા લઈ લીધી છે. હા કોઈ છે શંકર ગા અને કહેવાય. આપણે ગા લઈ લીધી છે. આપણા હગા આપણા બેન પાસેથી લીધી છે. આપણા બેની વિશે ઓલા ઘનશ્યામ તો આપણા ઢોરા બતાવી દીધી છે. જે ઢોરા લીધા હતા આપણે ઘનશ્યામ એમની પાસેથી લીધી છે. હવે આપણે આ ગા લઈ લઈએ. હા ખોદી હા ઓલી છે આપણે હવે આપણે ગાને મોજું નાખી દઈશું. હા નહીં બાંધવા દે મોજું નહીં બાંધવા દે શું બીક લાગે છે ને. મોજું નાખવા દેશે ને એવું લાગે છે જોતા તો. આમ હા ખોદ્યું છે નહીં નાખવા દે એ લાગી જા થઈ ગઈ. હા હા નવું લાગે છે. આના કોઈ મોયની બાંધેલી નથી એટલે એવું લાગે છે. આપણે મોયની બાંધી દીધી છે. કાવું શું નામ છે? કાવું કાવું નામ છે આનું. એટલે હવે આપણે નામથી બોલાવજો. નામ પાડવાનું નથી. કાવું જ નામ છે એનું નામ રાખવા દઈશું. કાવું નામ છે એટલે કાવું જ બોલાવજો. હવે આપણે વાહન ઓલું કરવા ગયા છે તો વાહનમાં તો ચડાવી દઉં. હા
મોરી ની ગમતી એ મોરી ઘીરે છે ને કાઢી નાખશું. નીકળે છે. મોરી છે એટલે નો જાય ડોકે હોય તો નો રહે. મોરી થોડીક લાંબી રહે. મરી તમે માનક્યા નો વ્યવ આમ મરી હાચી મરી માલ પલાવજો કાંટા વાગે. મરી દેજો મરી નો મરી લઈ લે હાકલા નો રે રહ્યો રહ્યો. કહું કહું